હરીશચંદ્રસિંહ જાડેજા, માખવડનો વતની અને રાજકોટ 1966-67માં બોર્ડિંગમાં આવ્યો. ખાસ કરીને વિજયભાઈનું જે આ ઘટના વિજયભાઈને અમે 69માં સાથે આવ્યા. અભયભાઈ, વિજયભાઈ અમે બાળપણના મિત્રો અને એબીવીપીમાં સાથે લઈ ગયા. જનસંઘમાં મને રાખ્યો. જનતા દળ થઈ એમાં પણ મને સાથે રાખ્યો હતો. ડિસ્ટ્રિક્ટ લેવલમાં સુધી પહોંચાડ્યા હતો. ત્યાર પછી એમને ગામડાના ઇલેક્શનો સાથે અમે જતા. હંમેશા એક જ વાત હોય, રાષ્ટ્રભાવના, ભરપૂર રાષ્ટ્રભાવના. કોઈ પણ રાષ્ટ્રની ઘટના બને એટલે એ આગળ હોય અને અમને બધાને ભેગા સાથે રાખીને જે કાંઈ સેવા કાર્ય હોય એમાં સાથે જોતરતા. એ વિજયભાઈ અત્યારે આપણી સાથે નથી. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી અભ્યર્થના સાથે એના જીવનમાં એવા ઘણા પ્રસંગો અમે સાથે જોયા છે કે મોરબીની હોનારત હતી. અમે બસ લઈને ગયા, સાંજે આવતા હતા સેવા કરીને પાછા, અને અમારી બસ ઊંધી પડી. એક પણ વ્યક્તિને લાગ્યું નહીં અને સુખરૂપ પાછા ઘરે પહોંચ્યા. વિદ્યાર્થી કાળમાં ઘણા એવા કિસ્સા અમે સાથે કામ કરવામાં ચડતી પડતી જોયા છે. બાપુ, એક એવો કિસ્સો કે જે તમે નહીં ભૂલી શકો? મારા બાયપાસ વખતે એક સતત સાથે રહીને મને અમદાવાદ લઈ ગયા, અહીંયા બાયપાસ કરાયું અને છેલ્લે સુધી ચિંતિત હતા કે હરીશચંદ્રભાઈ તમારું આટલું શરીર છે એટલે બાયપાસ તો મુશ્કેલી છે, છતાં પણ આપણે અમદાવાદ આપણા જૈન સાહેબ પાસે કરાવીએ. અને ત્યારે એ સીએમ હતા, એમને તરત ફોન કરી અને બધી વ્યવસ્થા કરાવી. અહીંથી 2 ડૉક્ટરોને ભેગા મોકલા. ત્યાં સુધીને એ વ્યાધિ કરતા એ પણ હું નથી ભૂલ્યો. એ ઋણ કોઈથી ભૂલાશે નહીં. એ ઋણ કોઈ દિવસ ભૂલાશે નહીં. રાજકોટની વાત કરીએ તો વિજયભાઈ રાજકોટને રંગીલો બનાવનાર વિજયભાઈ, રાજકોટની કોઈ પણ સંસ્થાનું કામ હોય તો વિજયભાઈ હંમેશા આગળ હોય. પછી જૈન સંસ્થા હોય કે પછી વિજયભાઈના દીકરા જ્યારે એક્સિડન્ટમાં દેવ થઈ ગયા અને પૂજિત ટ્રસ્ટ બનાવ્યું, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, એની અંદર હંમેશા પોતે જ આગળ હોય અને એમના બધા જ ગ્રુપના ને સાથે રાખીને કામ કરે. કોઈ પણ રાષ્ટ્રનું કામ હોય તો પહેલા હોય, પછી હોનારત હોય, વાવાઝોડું હોય કે રાજકોટની કોઈ એવી ઘટના હોય તો એ સાથે જ હોય હંમેશા, કોઈ પણની સાથે. કેટલા મિત્રો તમે હતા વિજયભાઈને? વિજયભાઈના અંગત મિત્રોમાં એક અમારું ડર્ટી ડઝન ગ્રુપ હતું. એ દર વર્ષે સાથે બેસીએ, પતંગો ઉડાડીએ, સાથે જમીએ, સાથે રમીએ, સાથે ગીતો ગાઈએ. આટલી સરળતા એની. પોતે પાથરણા પાથરવા માંડે, પોતે નીચે બધાને નહીં, ઉપર અમારા જેવા વડીલને ઉપર બેસાડે, બાળકોને નીચે બેસાડે, પોતે નીચે બેસે અને રાષ્ટ્રગીતો ગાય. કેટલા લોકોનું ગ્રુપ હતું? અમારું 13 જણાનું ગ્રુપ હતું, ડર્ટી ડઝન. 13 જણામાંથી એક મિત્ર છે. છેલ્લો મેસેજ શું આપશો? છેલ્લો મેસેજ એ જ કે ભગવાન એના આત્માને શાંતિ આપે, માં આશાપુરા એના ચરણોમાં એને સ્થાન આપે અને એમના કુટુંબીજનોને હંમેશા સુખી રાખે. આ જ મારી પ્રાર્થના છે.